રાજકોટ મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ નબળી થઈ છે। કોર્પોરેશનના ફિક્સ રૂપિયામાંથી મોટો ખર્ચ થયો છે। 450 કરોડની ફિક્સ રકમમાંથી 250 કરોડનો ખર્ચો થયો છે। અલગ અલગ પ્રોજેક્ટ પાછળ આ કરોડોનો ખર્ચ થયો છે। કોર્પોરેશનની ગ્રાન્ટમાં 4%નો વધારો અને ખર્ચ 9% વધ્યો। ગૌરવ દવે અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌરવ, પ્રોજેક્ટો પાછળ કરોડોનો ખર્ચ થઈ રહ્યો છે, શું વિગતો સામે આવી રહી છે? ચોક્કસ જ દીક્ષિતા, રાજકોટ મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ છે તે નબળી બની હોય તે પ્રકારના આંકડાઓ છે તે સામે આવી રહ્યા છે। ખાસ કરીને જે રીતના રાજકોટ મહાનગરપાલિકા પાસે જે ભંડોળ હોય છે તેની અંદર 450 કરોડ રૂપિયાનું ભંડોળ હતું, ફિક્સ હતી જે રકમ, તેમાંથી 250 કરોડ રૂપિયા છે તે વપરાઈ ગયા હોવાનું સામે આવ્યું છે। કરોડો રૂપિયાના પ્રોજેક્ટ જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા છે તેની પાછળ આ ખર્ચ છે તે કરવામાં આવ્યો છે। જ્યારે નાના બિલ મંજૂર કરવાના હોય તો પણ આર્થિક સમસ્યાનો અત્યારે રાજકોટ મહાનગરપાલિકા સામનો કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। રાજકોટ મહાનગરપાલિકાની ગ્રાન્ટ જે રીતના 4% જેટલી વધારો છે તે થયો છે, પરંતુ તેનો ખર્ચ છે તે 9% જેટલો વધ્યો છે ને તેને કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે। છેલ્લા 3 વર્ષથી રાજકોટ મહાનગરપાલિકા જમીન જે વેચવી જોઈએ તે પણ વેચી શકતી નથી ને ઊંચા વ્યાજે 100 કરોડ ઉભા કરવા બોન્ડ છે તે બહાર છે તે પાડ્યા છે। સાથે જ જે રીતના કરોડો રૂપિયાના પ્રોજેક્ટો ચાલી રહ્યા છે ને તેની પાછળ જે ખર્ચ કરવામાં આવી રહ્યો છે તેને કારણે આ આર્થિક પરિસ્થિતિ નબળી પડી હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। જોકે ટેક્સ વસૂલાત શાખા છે કે તેમને 410 કરોડનો ટાર્ગેટ જે આપવામાં આવ્યો છે તે પણ હજુ પૂરો કરવામાં 70 કરોડ જેવું રકમ બાકી છે ને તેને કારણે આ આર્થિક પરિસ્થિતિ છે તે નબળી પડી હોય તે ચોક્કસ લાગી રહી છે। બિલકુલ, આભાર ગૌરવ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।